મારું નામ રાઠોડ લાખાભાઈ રણસીભાઈ, મારું ગામ માણેકપુર. હું ગામના સરપંચ પ્રતિનિધિ તરીકે કામગીરી કરું છું. મારા વાઇફ છે સરપંચ છે. મારા ગામની અંદર આજે 15 થી 20 દિવસ થયા છે. પાણીની સમસ્યા વિકરાળ બની છે. જે સમસ્યાને લઈ અને અમે પાણી પુરવઠા બોર્ડ ઉના ખાતે અહીંયા આવેલા છે બાળકો સાથે અને મારા વાઇફ સરપંચ છે તેની સાથે, કે આજે પાણીની સમસ્યા એવી છે કે ગામની અંદર અમારે રહેવું પણ મુશ્કેલ છે, કે લોકોને પ્રશ્ન જે છે તેના જવાબ કઈ રીતે દેવા. કારણ કે આજે તહેવાર છે અને અમારા ગામની અંદર આજે મહાયજ્ઞ છે જે દર વર્ષે થાય છે. તો એ યજ્ઞની અંદર જવા માટે લોકોને પીવાનું પાણી તેમજ નાહી ધોઈને ત્યાં યજ્ઞમાં જવું હોય તો તે પાણી પણ વ્યવસ્થા નથી. આજે મજબૂરન જે ગંદુ પાણી જે કુવી હોય એમાંથી ભરી અને વાપરવા માટે ઉપયોગ કરે છે. તે તો સમસ્યા હલ કરી શકાય વાપરવા માટે, પણ પીવાની વ્યવસ્થા પશુ માલઢોર અને લોકોને પીવાનું જે પાણી મળવું જોઈએ એ પાણી અત્યારે અપૂરતું છે અને સંપૂર્ણ રીતે પુરવઠો છે એ ખલાસ છે બધા પાસે. તો એ સમસ્યાને લઈ અને અમારે ગામમાં રહેવું અઘરું હતું, તેના માટે અમે અહીંયા આવેલા છે અને અમે અહીંયા બેઠા છે. ને અમારી માંગ એવી હતી કે જ્યાં સુધી મારા ગામની અંદર પાણીનું વિતરણ સંપૂર્ણ રીતે પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી. જ્યાં સુધી વ્યવસ્થિત આશ્વાસન ન મળે અને પાણી છે એને પૂરું ના પડે ત્યાં સુધી અમે અહીંયા બેઠવાના છે. અને આજે એવી અમારી વિનંતી છે સરકારશ્રીને તેમજ જે તે વિભાગ છે તેને પણ, કે આ જે તે ડિપાર્ટમેન્ટ અને જે તે તાલુકાની અંદર પુરવઠા હોય અને આવી સમસ્યા હોય તેનું નિરાકરણ સુવ્યવસ્થિત રીતે મળે તેવી પણ અમે માંગ કરીએ છીએ. એટલા કેટલા સમયથી પાણી હશે? પેલા અમારે આજે 15 થી 20 દિવસ થયા છે તે પાણી મળેલ નથી અને પાણી ન મળવાનું કારણ એવું બતાવવામાં આવે છે કે પાણીની પાઇપલાઇન તૂટેલી. તો પાણીની પાઇપલાઇન તૂટેલી એના 3 દિવસ સુધી રિપેર કામ ચાલેલું અને રિપેર થયા પછી પણ પાણી છે ગામને મળવું જોઈએ તે મળેલું નથી. અને બીજી વાર જયારે વારો આવે ત્યારે જ પાણી મળશે એ રીતનું અમને લાગી આવેલું. અને છતાં આજે અમે અહીંયા આવ્યા અને અત્યારે પાણી ત્યાં ચાલુ કર્યું એવી અમને માહિતી મળી છે.